ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાપડી અને મુઠિયાનું શાક. તો એના હારું આપણે આ પાપડી લીધી છે, જે સુરતી પાપડી આવે એ આ રીતની. તો આ આપણે લીધી છે 250 ગ્રામ જેટલી. તો આને આપણે સાફ કરીને રાખી દીધી, બે બાજુના આપણે તોડીને રીતની એમ. અને મેથી ધોઈને આપણે લીધી છે 1 કપ જેટલી. અને મુઠિયા માટે આપણે લોટ, તો ઘઉંનો જાડો લોટ લીધો છે આપણે, જે ભાખરીનો લોટ હોય 1 કપ, અને થોડોક આપણે અડધો કપ જેટલો ચણાનો લોટ લીધો છે. અને થોડીક આપણે લીલા ધાણા લીધા છે, અને લસણ અને મરચાં. તો મરચાં આપણે તીખા મોરા મિક્સ આ રીતે લીધા છે. તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો, આમાં આપણે લાલ મરચું નથી વાપરવું એટલે. અને થોડુંક આદું અને લીલી હળદર અને થોડુંક લીલું લસણ આ રીતનું. 1 લીંબુ લીધું છે આપણે, લીંબુ નાખશું મુઠિયામાં. અને થોડાક મીઠા સોડા અને રેગ્યુલર મસાલા આપણે જો હે જીરું ને હિંગ ને એ બધું એમ, ધાણા જીરું ને અજમાનો વઘાર કરશું, એટલે અજમો જો હે, લાલ મરચાં જો હે વઘાર માટે, અને થોડાક આપણે તલ નાખશું મુઠિયામાં. બસ આટલી વસ્તુ જરૂર પડશે. તેલ જો હે, મીઠું જો હે સ્વાદ પ્રમાણે, અને પાણી જો હે. તો પહેલાં આપણે મસાલો તૈયાર કરી લેવું. તો આ એક મિક્સરની જાર લીધી છે, આમાં આપણે નાખી દેવું આ લસણ ને લીલા મરચાં, અને આ આપણે લીલી હળદર, અને આદું. આને આપણે પીસી લઉં થોડુંક પાણી નાખીને. 2 ચમચી પાણી નાખીને પીસી લઉં. જરૂર પડે તો વધારે નાખવાનું પીસવામાં. તો આને આપણે પીસી લીધું, આ રીતની પેસ્ટ બનાવી લેવાની. તો અત્યારે એને સાઈડમાં રાખી દેવું, અને આપણે તેલ ગરમ મૂકી દેવું વઘાર માટે. આ આપણે કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું, આમાં તેલ નાખીશું. તો 1 મોટા ચમચા જેટલું આપણે તેલ નાખવાનું છે. તેલને ગરમ થવા દેવું, અને બાજુમાં આપણે પાણી ગરમ મૂકી દેવું શાકમાં નાખવા માટે. હવે આમાંથી પહેલાં વઘાર કરી લેવું આપણે, અને મુઠિયાની તૈયારી કરશું. તો આમાં આપણે નાખી દઈશું આ લીલી મેથી, થોડાક લીલા ધાણા, થોડુંક લીલું લસણ, અને થોડુંક આપણે આ પીસેલો મસાલો નાખીશું, એટલે મુઠિયામાં એકદમ સ્વાદ આવશે સરસ. આદું મરચાં લસણ હળદર બધું એમ 1-1.5 ચમચી જેટલું. અને આને શાકમાં નાખીશું. આમાં બીજા મસાલા થોડાક નાખી દઉં, થોડીક હિંગ નાખીશું, ધાણા જીરું નાખીશું, થોડુંક આમાં આપણે લાલ મરચું નાખીશું, અને મીઠા સોડા, અને ઘઉંનો લોટ જાડો, અને ચણાનો લોટ, અને મીઠું સ્વાદ પ્રમાણે. થોડુંક આમાં તેલ નાખીશું, 2 ચમચી જેટલું. હવે આપણું તેલ પહેલાં ગરમ થઈ ગયું, એના કરી લઈએ આપણે. તો આમાં આપણે વઘાર કરશું અજમાનો, 1 ચમચી અજમો, થોડીક હિંગ, અને લાલ મરચાં, અને આ પાપડી. આને આપણે તેલમાં થોડીક વાર પાકવા દઈએ.
થોડુંક મીઠું નાખી દઈશું. આને આપણે પાકવા દે. હું વચ્ચે વચ્ચે હલાવતા રહેવું અને ઢાંકી દઉં. મીડિયમ ગેસ રાખીને એને પાકવા દે. ત્યાં સુધીમાં આપણે મુઠિયાની તૈયારી કરવાની. તો આમાં આપણે થોડાક તલ નાખીશું મુઠિયામાં, સફેદ 1 ચમચી જેટલા, અને લીંબુ નાખી દઈશું. અડધું લીંબુ નાખીશું આપણે આમાં. આને મિક્સ કરી લેવું આપણે. પછી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખીને બાંધી લેવું. પેલા બધું આ રીતે મિક્સ કરી લેવું. થોડું થોડું હાથમાં પાણી લઈને બાંધી લેવું. તો આ રીતનું આપણે બાંધવાનો લોટ. થોડુંક તેલ નાખી દેવું. થોડીક વાર સાઈડમાં રહેવા દેવું. તો હવે આપણે આને થોડીક વાર સાઈડમાં રહેવા દેવું ને આને જોઈ લેવું પાપડી. તેલમાં અસલ પાકી જાય. આમાં હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ મસાલો આમાં નાખી દઈએ. મિક્સ કરી લેવું. હવે બધાય સ્વાદ આવી ગયા આપણે. તો આ બધું મિક્સ કરી લીધું છે આપણે. જોઈ લઈએ કદી પાપડી. એકદમ ટેસ્ટી લાગે છે ખાવામાં. તો અડધી પાકી ગઈ છે આપણે. હવે આમાં આપણે પાણી નાખી દેવું ગરમ. તો આમાં પાણી થોડુંક આપણે વધારે નાખવાનું છે. જરૂર પડશે તો બીજું સાઈડમાં મૂકી દે. થોડુંક આમાં નાખી દે. બધો મસાલો આવી જાય. તો સાઈડમાં પાછું પાણી મૂકી દેવું અને ઉકળવા દેવું આપણે. તો
તો હવે આપણે આને જોઈ લો. તો હજી એમાં થોડું પાણી નાખી દેવું ગરમ આપણે. થોડુંક મીઠું નાખી દેવું, થોડુંક ઓછું લાગે છે. રસો આવે એટલે ઓછું લાગે થોડુંક. ના લીલું લસણ નાખી દેવું, થોડાક લીલા ધાણા નાખી દેવું. તો રસો આપણે આ રીતે નાખવાનો થોડોક વધારે. તો હવે આપણે આમાં નાખીશું મુઠિયા. તો આમાંથી આપણે મુઠિયા પહેલાં બનાવી લઈશું. તો આ રીતના મીડિયમ, બહુ મોટા નહીં બહુ નાના નહીં, એ રીતના આ રીતના મુઠિયા બનાવશું. પેલા પાણીને થોડુંક ઉકળવા દે રસો. આ રીતના બનાવશું. તો મુઠિયા આપણે થોડાક આ રીતે વારી લીધા છે અને પાણી આપણું આ ઉકળી ગયું છે. તો આ રીતે એકદમ ઉફાણો આવે પછી એમાં આપણે નાખવાના છે આ રીતે મુઠિયા. ગેસ ફૂલ જ રાખવાનો છે. મુઠિયામાં નાખી દેવું આપણે. આટલા વારીને એમાં નાખતા જાઉં. તો બધાય મુઠિયા આપણે આમાં નાખી દીધા છે અને જેમ જેમ પાકતા જાય એમ ઉપર આવતા જાય. આ રીતે ફૂલીને એકદમ મસ્ત થઈ જાય છે. આને આપણે પકાવવાના છે આમાં 5 થી 7 મિનિટ જેવું. પછી જોઈ લેવું. તો આને આપણે પકાવી લીધું છે 7 થી 8 મિનિટ માટે. એકદમ મુઠિયા સરસ પાકી ગયા છો અને રસોઈ ઘાટો થઈ ગયો. તો મુઠિયામાં જેમ ઉકળશે એમ રસો એકદમ ઘાટો થઈ જાય આ રીતનો એમ. એટલે આપણે 10 મિનિટ માટે આને પકાવવાના મુઠિયામાં નાખ્યા પછી એકદમ સરસ અંદરથી પાકી જાય આ રીતના અને ફૂલીને મોટાઈ થઈ જાય એમ. તો હવે ગેસ બંધ કરી દે. એકદમ મસ્ત શાક લાગશે આ. જો એકદમ રસો આમાં મુઠિયા પાક્યા, રસો એકદમ ઘાટો થઈ ગયો. તો આને આપણે હવે નીચે ઉતારી લેવું ને સર્વ કરી લેવું. કાઢી લેવું પ્લેટમાં. એકદમ પાપડી એકદમ પાકી ગઈ છે અને મુઠિયા એકદમ સરસ થઈ ગયા છે. પણ રસો વધારે નાખવાનો એ એક ધ્યાન રાખવાનું, કેમ કે આપણે રસામાં જ મુઠિયાને પકાવવાના છે એટલે રસો આમાં એકદમ વધારે નાખવો પડે. આપણે જેમ 2 વાર ગરમ પાણી કરીને નાખ્યું એ રીતે. તો તૈયાર છે આપણું પાપડી અને મુઠિયાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ પાપડી અને મુઠિયાનું શાક.